હાલો, તો હવે આપણે ફરીવાર આવી ગયા છીએ આપણા કેમિસ્ટ્રી લેક્ચર્સ તરફ અને આ લેક્ચરમાં આપણે ભણવાનું છીએ કે તમે લોકો આજે આ લેક્ચર દરમિયાન કેટલું શીખશો. અમુક ટર્મ્સ શીખશો, જેમ કે રિએક્ટન્ટ્સ, રિએજન્ટ્સ, ઇલેક્ટ્રોલાઇટિક ફ્યુઝન, હોમોલાઇટિક ફ્યુઝન અને ટાઈપ્સ ઓફ રિએક્શન્સ, એટલે કે કઈ કઈ પ્રકારની રિએક્શન્સ આવેલી છે. તો આ યુનિટ જે છે એ છે રિએક્શન એન્ડ રિએક્શન મિકેનિઝમ. ઓકે, તો અત્યારે આપણે ફોર ઇન્ટ્રોડક્ટરી પાર્ટ તરીકે આ લેક્ચર ભણવાનો રહેશે. સાહેબ, નવું માસ્ક. નવો કોરોના આવ્યો હોય તો નવું માસ્ક તો પહેરવું પડે ને. તો આજે અત્યારે આપણે સૌથી પહેલાં અમુક ટર્મ્સ ક્લિયર કરવી પડશે, જેમ કે રિએક્ટન્ટ્સ, રિએજન્ટ્સ, ઓકે, પ્રોડક્ટ, ઇન્ટરમીડિયેટ, બરાબર. તો એ બધું શું છે એ આપણને પહેલાં ખ્યાલ હોવી જોઈએ કોઈ પણ રિએક્શન સમજતા પહેલાં. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ તો રિએક્ટન્ટ્સ એટલે કે સબસ્ટ્રેટ શું છે, એટલે કે પ્રક્રિયાકારકો. ઓકે, તો રિએક્ટન્ટ્સ શું છે કે કોઈ પણ રિએક્શન હોય, કોઈ પણ પ્રક્રિયા હોય, બરાબર, તો એ કોઈ પણ એક પદાર્થ કે જેના પર પ્રક્રિયા થશે, ઓકે, અને કંઈક આપણને નિપજ મળવાની હશે, તો એને શું કહેવાય? એને કહેવાય રિએક્ટન્ટ્સ અથવા તો સબસ્ટ્રેટ અથવા તો પ્રક્રિયાકારક. ઓકે, અને એ રિએક્ટન્ટ સાથે કોઈ પ્રક્રિયા કરે તો એને શું કહેવાય? એને કહેવાય રિએજન્ટ્સ. ઓકે, એટલે કે પ્રક્રિયકો. ઓકે, તો શું છે કે આ બંને વસ્તુ જ્યારે ભેગી થાય અને કંઈક રિએક્શન કરે, પ્રક્રિયા કરે, તો આપણને શું મળે છે? નિપજ, એટલે કે પ્રોડક્ટ. તો આ બે ટર્મ્સ ક્લિયર થઈ ગઈ, રિએક્ટન્ટ્સ એન્ડ શું કે રિએજન્ટ્સ. ઓકે, તો હવે પ્રક્રિયામાં શું થાય છે એકચ્યુઅલી? તો સહસંયોજક બંધ જે છે કોઈ પણ પદાર્થની અંદર, એટલે કે કોવેલેન્ટ બોન્ડ, એ શું થાય છે? તૂટે છે અને કોઈ પણ બીજા પદાર્થની સાથે એની સહસંયોજક બંધ એ જોડાય છે અને નવી નિપજ આપણને મળે છે. તો આ જે કોવેલેન્ટ બોન્ડ છે, સહસંયોજક બંધ છે, એ બે રીતે તૂટી શકે છે. ઓકે, સૌથી પહેલાં તો સહસંયોજક બંધ એટલે આપણને બધાને જ ખ્યાલ છે કે કોઈ પણ બે પદાર્થ હોય, એ બે પદાર્થ શું કરે છે? પોતાનો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે છે, બરાબર. એ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધ બનાવે એને શું કહેવાય? સહસંયોજક બંધ. તો હવે એ સહસંયોજક બંધ કઈ રીતે તૂટશે? બે રીતે તૂટી શકે છે. સૌથી પહેલી વાત, સૌથી પહેલું શું છે કે હોમોલાઇટિક ફ્યુઝન, એટલે કે એમાં શું થાય છે કે જ્યારે સહસંયોજક બંધ ધરાવતા બે કોઈ પણ એલિમેન્ટ્સ છે એ જ્યારે સહસંયોજક બંધ તોડશે ત્યારે શું થશે કે બંને જે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધ બનાવ્યો હતો એ પાછો એક ઇલેક્ટ્રોન લઈ લઈને છૂટા, બરાબર. તો એ જે છે એ શું છે કે હોમોલાઇટિક ફ્યુઝન, એટલે કે સહસંયોજક બંધનું સમભાજન. ઓકે, તો જ્યારે ઇલેક્ટ્રોલાઇટિક ફ્યુઝનમાં શું છે? ઇલેક્ટ્રોલાઇટિક ફ્યુઝન થોડીક ગુંડાગર્દીવાળી વસ્તુ છે. કેવી વસ્તુ છે કે એમાં જ્યારે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે સહસંયોજક બંધ બનાવ્યો હોય તો એમાંથી જે વધારે નેગેટિવ, ઇલેક્ટ્રોનેગેટિવ હોય, નેગેટિવ એટલે કે વિલન, ઓકે, ઇલેક્ટ્રોનેગેટિવ હોય, એ શું કરશે કે એ બંને ઇલેક્ટ્રોન લઈ લેશે અને અહીંયા શું રહી જશે? કાંઈ નહીં. ઓકે, તો એ જે સહસંયોજક બંધ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કરીને બનાવ્યો હોય તો એ તૂટે ત્યારે શું થાય કે જે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ હોય એ બંને ઇલેક્ટ્રોન લઈ લેશે અને જે બીજું એલિમેન્ટ્સ વધ્યું છે એની પાસે પોતાનો ઇલેક્ટ્રોન જે ભાગીદારી કરીને બનાવ્યો હતો એ પણ જતો રહેશે. તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટિક ફ્યુઝન. ઓકે, તો આ બે પ્રકારે સહસંયોજક બંધ તૂટવાની ઘટના થાય છે. ઓકે, આ સુધીનું તો આપણને સમજાઈ ગયું છે. તો હવે આપણે શું ભણવાનું છે કે રિએક્શન્સના કેટલા પ્રકાર છે, ટાઈપ્સ ઓફ રિએક્શન્સ.
તો ટાઈપ્સ ઓફ રિએક્શનમાં શું છે કે એકચ્યુઅલીમાં 5 ટાઈપ્સ છે, બરાબર, પણ એમાંથી તમારે અત્યારે 3 જ ભણવાના છે, જે છે સબસ્ટિટ્યુશન રિએક્શન, એડિશન રિએક્શન એન્ડ એલિમિનેશન રિએક્શન. એ ઉપરાંત આવશે રીઅરેન્જમેન્ટ, બરાબર, રેડોક્સ રિએક્શન, એવી બધી છે, પણ એ બધી ભણવાની નથી. પણ અત્યારે તમારે કઈ સમજવાની છે તો એ છે સબસ્ટિટ્યુશન, એડિશન એન્ડ એલિમિનેશન. તો શું છે સબસ્ટિટ્યુશન, એડિશન એન્ડ એલિમિનેશન? સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા, બરાબર, એડિશન એટલે કે યોગશીલ પ્રક્રિયા, અને એલિમિનેશન એટલે કે જોઈ આવું વિલોપન પ્રક્રિયા. એટલે કે શું કે વિલોપન એટલે કે એલિમિનેશન. જો 3 વસ્તુ છે. એક તો શું છે કે સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન. નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે વિસ્થાપન પ્રક્રિયામાં શું હોય છે કે તો જો તમે અહીંયા જેમ જોઈ શકો છો તેમ રિએક્શનમાં કે કોઈ એક પરમાણુ અથવા તો પરમાણુઓનો સમૂહ છૂટો પડીને એની જગ્યાએ કોઈ બીજો પરમાણુ અથવા તો એનો સમૂહ જ્યારે જોડાય તો એને શું કહેવાય? વિસ્થાપન થયું કહેવાય. ઓકે, અને આ પ્રક્રિયાને શું કહેવાય કે વિસ્થાપન પ્રક્રિયા એટલે કે સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આ રિએક્શનમાં તમે જેમ જોઈ શકો છો તેમ કે આ રિએક્શનમાં શું થાય છે? વિસ્થાપન થાય છે. ઓકે, તો એટલે કે સબસ્ટિટ્યુશન થાય છે. તો આ પ્રકારની બધી રિએક્શનો એને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, બીજી કઈ છે કે એડિશન રિએક્શન. એડિશન એટલે નામ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આમાં કંઈક એડ થતું હોય છે. ઓકે, તો હવે એડિશન રિએક્શનનું આ જે ઉદાહરણ છે એમાંથી તમને ખ્યાલ આવે છે કે કોઈ એક આપણો શું છે? રિએક્ટન્સ છે. હવે રિએક્ટન્સ સાથે જે કાંઈ આપણે રિએજન્ટની પ્રક્રિયા થશે, રિએક્શન થશે, તો શું થશે? એ જે રિએજન્ટ્સના જે કાંઈ પાર્ટ છે એની અંદર શું થઈ ગયા? એડ થઈ ગયા, એડિશન થઈ ગયું, બરાબર. તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? યોગશીલ પ્રક્રિયા અથવા તો એડિશન રિએક્શન. ખ્યાલ આવે છે? ઓકે, તો હવે નેક્સ્ટ થર્ડ પોઈન્ટ શું છે કે વિલોપન પ્રક્રિયા એટલે કે એલિમિનેશન રિએક્શન. ઓકે, તો એ જે વિલોપન પ્રક્રિયા છે, એલિમિનેશન રિએક્શન છે, એ પણ એના નામ ઉપરથી बिग बॉस चाहते हैं कि इथाइल ब्रोमाइड में से ब्रोमीन और हाइड्रोजन को एलिमिनेट किया जाए. એટલે કે કોઈ પણ રિયાલિટી શોમાં એલિમિનેશન થાય ને એ પ્રકારે, બરાબર. તો એલિમિનેશન એટલે શું કે કોઈ પણ વસ્તુમાંથી કાંઈક વસ્તુ નીકળી જાય, બરાબર, એલિમિનેટ થઈ જાય. તો એ જે એલિમિનેશન રિએક્શન, વિલોપન પ્રક્રિયા જે છે એ શું છે? તો જેમ આપણે એડિશન રિએક્શનમાં એડ કર્યું હતું તો એનાથી વિરુદ્ધ શું છે? એલિમિનેશન રિએક્શન, કે એમાંથી શું થશે? દૂર થશે. હવે જ્યારે એડિશન રિએક્શનમાં આપણે જોયું તો જે કોઈ પણ પદાર્થ છે એની સંતૃપ્તતામાં એટલે કે સેચ્યુરેશનમાં શું થાય છે? વધારો થાય છે. સેચ્યુરેશન અને અનસેચ્યુરેશન શું છે કે માનો એટલે સિમ્પલ તમને સમજાવી દઉં તો સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ એટલે એવું કે એમાં એક પણ ડબલ બોન્ડ આવેલો હોતો નથી, પણ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડમાં શું છે કે ડબલ બોન્ડ આવેલા હોય છે. તો ઓકે, તો શું છે કે એડિશન રિએક્શનમાં સંતૃપ્તતામાં વધારો થાય છે, કારણ કે ડબલ બોન્ડ તૂટીને ત્યાં કેવા બોન્ડ? સિંગલ બોન્ડ બને છે. પણ જ્યારે એલિમિનેશન રિએક્શનની વાત આવે ત્યારે શું થાય છે કે ક્યારેક ડબલ બોન્ડનું ક્રિએશન થાય છે એમાં, બરાબર, ડબલ બોન્ડ બને છે. તો તેમાં શું કહી શકીએ કે અસંતૃપ્તતા એટલે કે અનસેચ્યુરેશનમાં વધારો થાય છે. તો આ તમે ઉદાહરણ પરથી તમે સમજી શકો કે એલિમિનેશન રિએક્શન કેવું હોય છે, આ રીતેનું. ઓકે, તો આ થોડુંક બેઝિક કન્સેપ્ટ હતા રિએક્શન મિકેનિઝમ સમજવા માટેના. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે લેક્ચરમાં બધું ભણશું, જેમ કે ન્યુક્લિયોફિલિક, ઇલેક્ટ્રોફિલિક, બરાબર, રિએક્શન્સ, પછી SN1, SN2, E1, E2, એવી બધી ઘણી બધી રિએક્શન્સનું બધું પ્રકાર આપણે ભણવાનું આવશે. પણ આ લેક્ચરમાં આપણે શું ભણ્યા કે અમુક ટર્મ્સ જેમ કે રિએક્ટન્સ, રિએજન્ટ્સ, પછી હોમોલાઇટિક, હિટ્રોલાઇટિક ફ્યુઝન, પછી ટાઈપ્સ ઓફ રિએક્શન કયા છે, જેમ કે સબસ્ટિટ્યુશન, એડિશન, એલિમિનેશન રિએક્શન્સ. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું થોડુંક એક્સ્ટ્રા આપણને કવર કરી શકીએ એ રીતના ટોપિક લઈને. આ હતો ઇન્ટ્રોડક્ટરી પાર્ટનો વિડીયો. તો હવે આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.